નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, કેન્દ્ર સરકારના વિભાગ એટલે કે ડીઓપીટી ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે અતિ મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। તો મિત્રો, હવે તમામ કર્મચારીઓ કે જેઓ હાલમાં સરકારી સેવામાં કાર્યરત છે, કે જેઓ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની સેવામાં કાર્યરત છે, તેવા તમામ કર્મચારીઓ મિત્રો હવે નિવૃત્તિ પહેલાં કરવું પડશે આ કામ, જેના માટે મિત્રો જે વિભાગ છે ડીઓપીટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા અતિ મહત્વની માર્ગદર્શિકા જે છે તે બહાર પાડવામાં આવી છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું છે મિત્રો આ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગનો અતિ મહત્વનો પરિપત્ર, તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો, અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે જ મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી પેન્શનર્સોને લગતા વિવિધ પરિપત્રો અને સમાચાર તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે। નિવૃત્તિ પહેલાં કરવું પડશે આ કામ। સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા જારી સૂચના જે છે તે કરવામાં આવી છે। વેરિફિકેશન પછી કર્મચારીને પ્રમાણપત્ર આપીને આ વિશે જાણ કરવામાં આવશે। આ પ્રમાણપત્ર પૂર્વ નિર્ધારિત ફોર્મેટ 4માં જારી કરવામાં આવશે। જો તમે પણ સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર અતિ મહત્વના છે, કારણ કે કર્મચારી મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગે 18 વર્ષની સેવા પૂરી થવા પર કર્મચારીઓ માટે સમયાંતરે ચકાસણી કરાવી ફરજિયાત બનાવી છે। પેન્શનના નિયમો 2021 હેઠળ આ ચકાસણી તમામ કર્મચારીઓ માટે હવે ફરજિયાત કરી દેવામાં આવી છે। આના માટે સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ અને પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ દ્વારા અતિ મહત્વની માર્ગદર્શિકા ગતરોજ જે છે જાહેર કરવામાં આવી છે, જેનાથી મિત્રો કેન્દ્ર સરકારના હાલમાં કાર્યરત કર્મચારીઓ સાથે જ મિત્રો વિવિધ રાજ્ય સરકારોના જે કર્મચારીઓ કાર્યરત છે તેમના માટે આ માર્ગદર્શિકા ખૂબ જ મહત્વની અને ઉપયોગી નીવડશે। મિત્રો, ડીઓપીપીડબ્લ્યુની નવી માર્ગદર્શિકા હેઠળ જે સરકારી કર્મચારીઓ કે જેમણે 18 વર્ષની સેવા પૂર્ણ કરી લીધી છે અને તેમની નિવૃત્તિ માટે 5 વર્ષનો સમયગાળો બાકી છે, તેમના માટે લાયકાતની સેવાની સમયાંતરે ચકાસણી કરાવવાનું ફરજિયાત બનાવ્યું છે। સમયાંતરે ચકાસણી કર્મચારીની લાયકાતની સેવા નક્કી કરવામાં મદદ કરશે અને તેની નિવૃત્તિ પહેલાં તમામ મંત્રાલયો અને વિભાગોને કર્મચારીને યોગ્યતા સેવા પ્રમાણપત્ર સબમિટ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવશે। તો મિત્રો, કર્મચારીઓએ હવે નિવૃત્તિના 5 વર્ષ પહેલાં જ વેરિફિકેશન કરાવવાનું રહેશે। ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ પેન્શનર્સ વેલફેર દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓ હેઠળ સંબંધિત કર્મચારીના વિભાગના વડા અને એકાઉન્ટ ઓફિસ સંયુક્ત રીતે સેવાના નિયમો અનુસાર કર્મચારીના રેકોર્ડની ચકાસણી કરશે। વેરિફિકેશન પછી કર્મચારીને પ્રમાણપત્ર આપીને આ વિશે જાણ કરવામાં આવશે। આ પ્રમાણપત્ર પૂર્વ નિર્ધારિત ફોર્મેટ 4માં જારી કરવામાં આવશે। કોઈપણ સંજોગોમાં આ ચકાસણી નિવૃત્તિના 5 વર્ષ પહેલાં પૂર્ણ થવી જોઈએ। કર્મચારીએ દર વર્ષે તેની લાયકાત સેવાની સ્થિતિ સબમિટ કરવી પડશે। આ પ્રક્રિયા 31 જાન્યુઆરી પછી શરૂ થશે, એટલે કે આ જે પ્રક્રિયા છે તે આગામી 31 જાન્યુઆરી 2025 પછી પૂર્ણ થશે અને મિત્રો 30 એપ્રિલ 2025 પહેલાં તમામ વિભાગોને સૂચના આપીને પૂર્ણ કરવામાં આવશે। એટલે કે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં 3 મહિનાનો સમયગાળો સરકાર દ્વારા આપવામાં આવશે। ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ પેન્શન વેલફેર એક ચેકના મહત્વના ભાગ પર ભાર મૂકે છે, જે સીસીએસ એટલે કે એનપીએસ હેઠળ ગ્રેજ્યુટી ચૂકવણી નિયમો 2021ના નિયમ 21 હેઠળ નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ હેઠળ આવરી લેવામાં આવતા સરકારી કર્મચારીઓને પણ લાગુ પડે છે। આમ સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર છે કે નિવૃત્તિ પહેલાં તેમને હવે ફરજિયાત આ પ્રમાણપત્ર વિભાગના વડાઓ પાસેથી મેળવી લેવું પડશે। જય હિન્દ, અસ્તુ।